પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની જૂઠા જૂઠા જગના ખેલ મનવા મારું તારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તો માળા રે જપી લે ઘનશ્યામની યોગીજી મહારાજ મારા ચિતલડાના ચોર વાલા યોગીજી મહારાજ મારા ચિતલડાના ચોર મેં તો મૂર્તિ જોઈ છે યોગી રાજની મેં તો મૂર્તિ જોઈ છે યોગી રાજની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પડ જાય લાખની તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવપાર ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવપાર જેને લાગી છે લગન ભગવાનમાં જેને લાગી છે લગન ભગવાનમાં તે તો સુખેથી જાય છે અક્ષરધામમાં તે તો સુખેથી જાય છે અક્ષરધામમાં તું તો માળા રે જપી લે ઘનશ્યામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની
प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। राधे राधे कृष्ण राधे 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 मयि अनन्य भावेन भक्तिं कुर्वन्ति ये दृढां जे અનન્યતાથી થાય ન અન્ય ઇતિ અનન્ય એ જ ભજન છે અને એવા ભજનથી ભગવાન પ્રસન્ન થાય છે, ભગવાન રાજી થાય છે. અને એટલા માટે ભગવાન મા દેવહૂતિને કહે છે કે એક તો જેની અનન્યતા મારા માટે છે, જે અનન્ય ભાવથી પોતાનું સર્વસ્વનું સમર્પણ કરી અને મને પ્રેમ કરે છે, એવા મને બહુ વાલા લાગે છે. બીજી કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને પ્રેમ કરે છે, નિસ્વાર્થતાથી, જેમાં કોઈ પણ પ્રકારનો હેતુ ન હોય, જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય. ભગવાનની પાસે કંઈક માગવું વાલા, માગતા નાથને ઉદાસી આવે. જ્યારે જ્યારે પણ આપણે ભગવાનને એમ કહીએ છીએ ને વાલા કે ભગવાન મારે આ વસ્તુની જરૂર છે, એનો સીધો સાદો મતલબ એ થાય કે મને તમને ભગવાનની ભગવંતા ઉપર ભરોસો નથી. અને કાં તો આપણે એવું માનીએ છીએ કે ભગવાન અંતર્યામી નથી. ભગવાનને કહેવાનો મતલબ શું? ભગવાનને યાદી કરવાનો મતલબ એ જ છે ને કે ભગવાન તમને ખબર નથી કે મારી શું તકલીફ છે. તો એક બાજુથી આપણે એમ કહીએ કે હે ભગવાન તમે કેવા છો? અંતર્યામીથી નથી અજાણ્યું, અનકી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી કહોની સે ક્યા છુપે, जिसके हाथ में जीवन डोरी. જેને વાલા બધી જ ખબર છે એને વારે વારે કહીને શું કામ શરમાવવા? એને બધી જ ખબર છે કે આપણી શું તકલીફ છે, આપણે શું જરૂરિયાત છે, આપણે શું જોઈએ છીએ, એ બધું જ જાણે છે. તો પછી શું કામ એને કહેવું જોઈએ કે મારી આ જરૂરિયાત છે? ભગવાનની પાસે ક્યારેય માગવું જ નહીં, ભગવાનને ક્યારેય એમ ન કહેવું. તો આપણને કદાચ તમને મનમાં એવો પ્રશ્ન થાય, આપણને એવો તર્ક ઊભો થાય, મનમાં આપણે એવો તર્ક કરીએ કે વાલા ભગવાન પાસે ન માગવું તો કેની પાસે માગવું? આપણી પીડા ભગવાનને ન કહેવી તો કેને કહેવી? પણ શું કામ કહેવી? ભગવાનને શું કામ કહેવી? એને ખબર નથી? એને ખબર જ છે માગવું નહીં. કારણ કે એ જ અનન્યતા સાથેનું પ્રેમ છે. મને ખબર જ છે તમે જેમ રાખો એમ હું રહીશ, પણ હું તમને છોડીશ નહીં. આ અનન્યતા થઈ. મારી પરિસ્થિતિ ચાહે ગમે એવી આવે પણ મારે કાંઈ જોતું જ નથી વાલા. તમે વિચાર તો કરો ભગવાન સાથે કેવો પ્રેમ હશે. આપણી પાસે એવી ગરીબાઈ તો નથી ને વાલા કે આપણી પાસે પહેરવા લુગડા ન હોય, એવી ગરીબાઈ તો નથી ને.
આ તો જેના ઘરની અંદર અમારા કુંભનદાસજી, એ કુંભનદાસજીના ઘરની અંદર વાલા આઈનો નથી, અરીસો નથી. તિલક કરવા માટે અરીસો નહોતો. અને એ તિલક કઈ રીતે કરતા? તો કે પાણીનો એક દૂનો ભરતો, જલનો દૂનો ભરે, અને એ જલના દૂનાની અંદર પોતાનું મોઢું જોઈને તિલક કરતા. અને છતાં એમણે ગોવર્ધનનાથજીને ક્યારેય એવું ન કીધું કે વાલા તમારે ખજાને ક્યાં ખોટ છે, કંઈક તો આપો. એ ગોવિંદ સ્વામીને બાંધવા માથે ફાર્યું નથી વાલા. માથે બાંધવા, પાઘડી બાંધવા એક ફાર્યું નહોતું. એક પણ ફાર્યું નમરે પાઘડી બાંધવા માટે. અને એ પાઘડી છે ને બાંધતા તો કે એક ચિથરું, બે ચિથરું, ત્રણ ચિત્રા, એમ 5-6 ચિત્રા ભેગા કરીને એની પાઘડી બંધાતી. આવી પાગ બાંધતા. અને છતાં એની ઉપર ગોવર્ધનનાથજીની કૃપા કેવી હતી કે રોજને માટે અનોસર થાય, રાજભોગ સરી જાય એટલે ઠાકોરજી કમલ ચોકની અંદર ખેલવા માટે પધારે. બહાર પધારે શ્રીજી, અને બહાર પધારી અને ગોવિંદ સ્વામીને એમ કહે કે ગોવિંદા ઘોડો બન જાઓ, હમ ખેલેંગે તુમારે પર. અને રોજ ગોવિંદ સ્વામી ખેલાવે, રોજને માટે. અને તોય એને કોઈ દી ના કીધું કે મારા વાલા તમારે ખજાને ક્યાં ખોટ છે, એકાદું ધોત્યું તો આપો, ફાર્યું તો બંધાય ના. મયી અનન્ય ભાવેન, આ અનન્યતા છે વાલા, નિષ્કામ, જેમાં કોઈ પણ પ્રકારનો હેતુ નથી. જીવનનો ધર્મ એ ભગવાન હોવા જોઈએ. અને એટલા માટે જ તૃતીય સ્કંદ પછી ચોથા સ્કંદના 4 પ્રકરણ છે. કેટલા પ્રકરણ છે? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જ્યારે વ્યક્તિનો ધર્મ બળવાન બને વાલા, ત્યારે ભગવાન એને આધીન બને. ભગવાન મારે ને તમારે આધીન ત્યારે બનશે વાલા જ્યારે મારો ને તમારો ધર્મ બળવાન બનશે. અને એ ધર્મ ચરિત્રની અંદર, એ ધર્મનું પહેલું જ ચરિત્ર, એ પહેલું ચરિત્ર સતી અનસૂયાજીનું ચરિત્ર છે. સતીઓને ચરણે મોટા સંતોન મેં, એ હરિહર બ્રહ્મા જેના પારણે ઝૂલે. સંતો, તમે વિચાર તો કરો કે સતી કેવા હશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશને નાના નાના બાળક બનાવી દીધા. આ ધર્મ છે. જ્યારે માણસનો ધર્મ બલવાન બને ને ત્યારે ભગવાન એને આધીન બની જાય વાલા. આ ધર્મની તાકાત છે. અને એટલા માટે ધર્મને બલવાન બનાવો. પણ ધર્મનો ઉપયોગ મનોરંજન માટે ન કરાય. બીજાની સાથે વેર લેવા માટે ધર્મનો ઉપયોગ ન કરાય. બીજાને બતાવી દેવા માટે પણ ધર્મનો ઉપયોગ ન કરાય. શાસ્ત્ર એટલા માટે નથી. અને એટલા માટે જ આ ધર્મ પ્રકરણની અંદર બીજું પ્રકરણ આવે છે દક્ષ મહારાજનું. એ દક્ષનું ચરિત્ર. એ દક્ષ મહારાજ દેવતાઓના પ્રજાપતિ હતા. અને દેવતાઓની સભામાં આવ્યા અને બધા દેવતાઓએ ઊભા થઈને સ્વાગત કર્યું. જય હો દક્ષ મહારાજનો, જય હો, જય હો કરીને. હવે મહાદેવજીને ખબર પણ નથી. મહાદેવજી તો એની મસ્તીમાં છે, આંખો બંધ કરી સમાધિ અવસ્થામાં છે. હવે મહાદેવજીના સસરા થાય. દક્ષ મહારાજ છે ને આમ સંબંધમાં મહાદેવજીના સસરા થાય. એટલે દક્ષને ખોટું લાગી ગયું, મનમાં તકલીફ થઈ. અત્યંત માનની અપેક્ષા એ માણસને વારંવાર અપમાનના ચકેડામાં ઊભા રાખે. અત્યંત માનની અપેક્ષાઓ કરીએ ને આપણે કે અમે જઈએ એટલે લોકો આવો આવો કરે ને લોકો ઊભા થઈ જાય ને આવું બધું, આ બધું અત્યંત માનની અપેક્ષા વાળા આપણને વારંવાર અપમાનની અંદર બેહાડી દે. કારણ કે સામેવાળો એવું ઈચ્છતો ન હોય કે આપણું અપમાન કરે, પણ હવે એને ખબર ન હોય અને બિચારો કદાચ ભૂલી જાય આવો કહેતા, તો ઓલાને તો મનમાં એમ જ ત્યારે કે આપણને મનમાં એમ જ આને મને આવો ન કીધું, કંઈ કંકોતરા શું લખતા હશે. આ અત્યંત માનની અપેક્ષા માણસને વારંવાર આ જગ્યાએ લઈ આવે વાલા. એ બહુ માનની અપેક્ષા જ નહીં રાખવાની વાલા. શું કામ એને એટલી બધી અપેક્ષાઓ રાખવી જોઈએ? અને એમાં આવા ભગવત કાર્યોની અંદર તો જરાય ન રાખવી. આના નિમંત્રણ જ ન હોય. ખરેખર તો કથાના આમંત્રણ જ ન હોય. આના થોડા આમંત્રણ હોય. આ તો આપણા કલ્યાણ માટે છે. જેને જાય એને ઝાંખી થાય વાલા. આ તો આપણે જઈએ તો આપણું કલ્યાણ છે. એમાં ક્યાં કઈ કોઈના ઉપર આપણે ઉપકાર કરીએ જઈને. ઠીક છે, આ તો તોય અત્યારનો આપણો સમય છે એટલે આપણે બધું આમંત્રણ ને પત્રિકાઓ બેનર ને આન તેન બધું મારવું પડે. બાકી કથાના નિમંત્રણ જ ન હોય.
આમાં થોડું હોય, આમાં તો આપણે જાશું તો આપણને ફાયદો થવાનો વાલા. હા, આમંત્રણ શેના હોય, નિમંત્રણો શેના હોય, વ્યવહારના. તમારી ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજો પ્રસંગ હોય ને તો એમાં આમંત્રણની જરૂર છે, તો આમંત્રણ વગર જવાય નહીં, તો આમંત્રણની આપણે રાહ જોવી જોઈએ, આ બધું. પણ આ તો ભગવાનનું કામ છે વાલા. ભગવાનના કામમાં શું આમંત્રણ? આમાં કોઈ આમંત્રણની જરૂર જ ન હોય. અને આ તો કથા તો ભગવાનનું નામ તો મારા વાલા એ દુશ્મનની ઘરે લેવાતું હોય ને તોય જાવું, ભલે દુશ્મનની ઘરે લેવાતું હોય અને તોય કથા મંડપમાં જઈને બેસવું, કારણ કે એમાં આપણું આત્મકલ્યાણ છુપાયેલું છે. કથા તો આવું કે અમારા ગોપીજનો તો એમ કહે, ચલો સખી સોતીન કહે ઘર જઈએ, એ માન ઘટે તો કહા ઘટ જઈએ, પર પિયું કે દર્શન પૈયે. ચલો સખી સોતીન કે ઘર જઈએ. ભગવાનના દર્શન થતા હોય અને સોતનની ઘરે જવું પડે ને દુશ્મનના ઘરે તોય જવું, કારણ કે એનું ફલ શું છે? એનું ફલ એક જ છે, માન ઘટે તો કહા ઘટ જઈએ, પર પિયું કે દર્શન પૈયે. પણ મારા પ્રભુના દર્શન થશે ને મારા ઠાકુરના દર્શન થશે વાલા. બહુમાં બહુ તો આપણને બે વાત સંભળાવશે, બે મેણા મારશે ઈ જ ને, પણ મારા પ્રભુના દર્શન થશે. આજ સખી જો મેં પ્રીતમ પાવું તો અપનો બડ ભાગ્ય મનાવું વાલા. પ્રભુ મળે એનાથી મોટું ભાગ્ય શું હોય? જુઓ, યાદ રાખજો, જેને તમને નિમંત્રણ લખ્યું છે ને એના કરતા પણ ભાગ્ય તમારું મોટું છે કે એના નિમંત્રણ કરતા પણ આપણે આ કથામાં અત્યારે હાજર છીએ અને ભગવાનના બે નામ મારા ને તમારા કાનમાં જાય છે. એનાથી મોટું બીજું સૌભાગ્ય કાંઈ છે જ નહીં આ જગતમાં વાલા. બીજું કોઈ સૌભાગ્ય ના હોય. આ મોટામાં મોટું આપણું ભાગ્ય છે કે મારા ને તમારા કાનની અંદર પરમાત્માનું નામ જાય છે. તો બડ ભાગ્ય બનાવું આજ સખી જો મેં પ્રીતમ પાવું. મોટા મોટું ભાગ્ય એ છે કે ભગવાન મળે છે. તો બહુ માનની અપેક્ષા નહીં રાખવી વાલા. એ અપેક્ષાઓ જ આપણને આવી જગ્યાએ મૂકે છે. તો દક્ષ મહારાજને એવું, ઓલા દેવતાઓ બધા જય જયકાર કર્યો ને એટલે એને એમ થયું કે મારું આટલું બધું માન ને મારો જમાય જ મારું અપમાન કરે, મને જોઈને બેઠો નતા તો આ બધા દેવતાઓ બેઠા થઈ ગયા. એટલે ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો એટલે મહાદેવજીને જેમ આવે એમ કીધું. કેટલા બધા અપશબ્દો કીધા કે આવો છે અમંગલ્યમ શીલમ. આનો વેશ તો કે અમંગલ્ય છે, સ્મશાનમાં રહેવા વાળા છે, આવી મુંડમાળાઓ ધારણ કરવા વાળા છે, બરોબર છે. યથા મરકટ લોચના. હા, આવા કેટલા બધા શબ્દો મહાદેવજીને કીધા. મહાદેવજી તો બોલે નહીં કાંઈ, કારણ કે મહાદેવજીનું એક નામ છે અજાત શત્રુ. મહાદેવજીનું આ નામ છે અજાત શત્રવઃ, જેનો આ જગતમાં કોઈ શત્રુ જ નથી. મહાદેવજીને વેર લેતા આવડતું જ નથી. એવા છે મહાદેવજી. કારણ કે ભક્ત છે ને, મહાદેવજી પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવતાનું પહેલું લક્ષણ જ આ છે વાલા. આપણે આપણી જાતને હરિભગત કહેતા હોય, આપણે આપણી જાતને વૈષ્ણવ કહેતા હોય તો પહેલું લક્ષણ એ છે કે ક્યારેય કોઈની સાથે વેર લેવાની ભાવના જ મનમાં ન જાગવી જોઈએ. આપણે રોજ સવારમાં ઉઠીને ઠાકોરજીને જગાડતા હોય, ઠાકોરજીની સેવા કરતા હોય, ઠાકોરજીની પૂજા અર્ચના કરતા હોય, પોતાની જાતને વૈષ્ણવ કહેતા હોય, પોતાની જાતને હરિભક્ત કહેતા હોય, બરોબર છે. અને બીજી જ પળમાં સવારમાં ઉઠીને પાડોશી હારે ધબધબાટી બોલાવતા હોય અને પાછા કહીએ અમે હરિભગત. શેના વૈષ્ણવ? હજી વૈષ્ણવતાને બહુ વાર છે વાલા. હજી ભક્ત હૃદય થવાને બહુ વાર છે. પહેલી વહેલી વાત તો એ છે કે નિર્મળ બનો. એ સરળ સ્વભાવન મન કોટી લાયે, સરળ સ્વભાવન મન કોટી લાયે, જથા લાભ સંતોષ સદાયે. શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. આ ભક્તનું પેલું પગથિયું છે વાલા. ભક્તિનું, પરમાત્માનું ભજન કરવું, વૈષ્ણવ બનવું, ભક્ત હૃદય બનવું, એનું પેલું પગથિયું છે કે કોઈની ઉપર ક્રોધ ન કરવો. ચાલો, આ તો તુલસીદાસજીની ચોપાઈ, કદાચ આપણને ન્યાય છેટું લાગે, ન સમજાય. ગંગા સતી પાનબાઈ કે એ વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એ વારે વારે નમવું એને.
વચન વિવેકી જે નર નારી, જેની વાણીમાં વિવેક છે, જે નિર્મળ છે, જે કોમલ છે, ઓ વૈષ્ણવ બનો વાલા. અને એના માટે પહેલી વહેલી વાત છે જતું કરતા શીખો વાલા. આ જગતમાં કોઈ શત્રુ જ ન હોવો જોઈએ. સરળ બનો, સહજ બનો. ભાઈરે ભરખમ રહીને શું કરવાના? એકદમ સહજ રહેવાનું. સહજ જીવન એકદમ સહજ હોવું જોઈએ વાલા, તો ક્યારેય તકલીફ જ નહીં થાય. અને એટલા માટે મહાદેવજીની આટલી બધી નિંદા કરી, પણ મહાદેવજી તો ભગવાનના નામમાં લીન છે, પરમ ભક્ત છે. એટલા માટે એને ખબર નથી. પણ એ મહાદેવજીના પરમ ભક્ત નંદી મહારાજ બાજુમાં હતા, અને નંદી મહારાજને ક્રોધ આવ્યો કે મારા સ્વામીનું અપમાન કરે તું. એટલે એમણે સામા કેટલા બધા શ્રાપ આપ્યા, અને એ સભા તો વહી ગઈ અને બધા વયા ગયા. પણ દક્ષ મહારાજના મનમાં આ વેરની ભાવના ન ગઈ, અને એટલા માટે એમણે નક્કી કર્યું કે ગમે એમ કરીને વેર તો લેવું જ છે. એટલે એમણે બહુ મોટો બધો યજ્ઞ કર્યો કનખલ ક્ષેત્રમાં, હરિદ્વારથી થોડું દૂર, હરિદ્વારથી થોડુંક નગર, શંકરાચાર્ય ચોકથી આગળ જઈએ એટલે કનખલ આવે. એ કનખલ ક્ષેત્રની અંદર એક મોટો બધો યજ્ઞ કર્યો, અને એ યજ્ઞની અંદર બધાને નિમંત્રણ આપ્યું, બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું. કોને નિમંત્રણ ના આપ્યું? મહાદેવજીને. પોતાની દીકરીને જ નિમંત્રણ ના આપ્યું કે દીકરીને નિમંત્રણ દઈએ તો ભેગો જમાઈ આવે. અને એનું અપમાન કરવા માટે તો આ યજ્ઞ છે. યાદ રાખજો, ધર્મ કોઈનું અપમાન કરવા માટે ક્યારેય હોતો જ નથી. યજ્ઞ ક્યારેય કોઈનું અપમાન કરવા માટે, અથવા તો આપણી પાસે કંઈક છે અને જગતને બતાવી દેવું કે અમે હું કરી શકીએ, એના માટે ધર્મ ક્યારેય સાથ ન આપે. અને એના માટે ધર્મનો ઉપયોગ કરવાનો ન હોય. ધર્મ તો કેવલ ને કેવલ મનુષ્ય જીવનના કલ્યાણ માટે હોય. યજ્ઞ કરો તો યજ્ઞ વિશ્વ કલ્યાણ માટે થાય. યજ્ઞનો મતલબ જ એ છે કે જે યજ્ઞ વિશ્વનું કલ્યાણ કરે છે. યજ્ઞનો ધુવાડો જ્યાં સુધી જાય ત્યાં સુધી લોકોનું કલ્યાણ કરી દે. આ યજ્ઞનું ફલ છે. પણ દક્ષ મહારાજના મનમાં છે મહાદેવજીનું અપમાન કરવું છે. એટલે યજ્ઞ શરૂ કર્યો. બ્રાહ્મણોએ સુંદર મજાનો યજ્ઞ શરૂ કર્યો, અને બધા દેવતાઓ સુંદર મજાના એકદમ તૈયાર થઈ થઈને મોટા મોટા વિમાનો લઈ લઈને કૈલાસ ઉપરથી બધા જાય છે. ખરેખર રસ્તો ઈ નથી, પણ ધરારથી ત્યાંથી જાય છે. સમાજ આવો છે વાલા. આ સમાજની પ્રકૃતિ છે. મનુષ્યની પ્રકૃતિ જ આ, માણસની પ્રકૃતિ જ આ છે. તમારે જોઈ લેવું, તમારે ગામમાં જો કોઈની આરે થોડીક અનબન થઈ જાય, બરોબર, તમારે એની આરે ન બનતું હોય અને તમારે એની આરે વ્યવહાર કટ થઈ જાય, એટલે ઓલા સામેવાળાની પ્રસંગ હોય, એટલે ગામ આખાને નિમંત્રણ દીધું હોય. હવે સ્વાભાવિક છે આપણને તો નથી જ દેવાના, કારણ કે આપણે એની આરે વ્યવહાર નથી, થોડી અનબન થઈ ગઈ છે. એટલે ઓલા જેટલાઓને નિમંત્રણ મળ્યું જ ને, એમાં અડધા એવા હોય કે જે ધરારથી આપણા ઘરની સામેથી ચાલે. ખરેખર રસ્તો ઈ ન હોય, છતાં એ આપણા ઘર પાસેથી ચાલે ને પાછા બોલતા હોતે જાય, ઓહો ફલાણા ભાઈને તો હું મોજ આવી, હું મજા આવી. હા લે, તો એને કહેજે એક હોનાનો સિક્કો તને કરાવી દે, બીજું તને મજા આવી તો તું લઈ લે ત્યાંથી જઈને કંઈક. પણ આ માણસની સહજ પ્રકૃતિ છે. એ આપણને એવું જતાવવા માંગે છે કે જો તને નથી ને અમને છે. આ દેવતાઓની પ્રકૃતિ આવી છે, અને એટલા માટે ધરારથી કૈલાસ ઉપર થઈને ચાલે છે. અને પાર્વતીજીએ સતીએ જોયું, અને સતીએ જોયું એટલે મહાદેવજીને પૂછ્યું કે આ બધા ક્યાં જાય? તો મહાદેવજી કે હવે તો ખોટું તો કહેવાય નહીં. એટલે કીધું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, ત્યાં બધા જાય છે. મારા બાપને ત્યાં? તો કે હા. આપણને આમંત્રણ નથી. તો શું કરવું? તો કે ન જવાય. મહાદેવજીએ કીધું કે આમંત્રણ નથી એટલે ન જવાય. પણ સતીએ કીધું કે તમારી વાત સાચી, પણ શું કામ એને આપણને આમંત્રણ નથી? એટલે મહાદેવજીએ બધી વાત કરી દીધી કે જો આવું બન્યું તું, હવે મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું એનું અપમાન કરું, પણ એ એવું માને છે કે મેં એનું અપમાન કર્યું છે, એટલા માટે એમને એની સમજ મુબારક, કાંઈ વાંધો નહીં, આપણે નથી જવું, વાત પૂરી થઈ ગઈ. તો એ સતીના મનમાં એવો ભાવ જાગ્યો કે ના. એટલે એમણે શાસ્ત્ર બતાવ્યું કે પિતાના ઘરે પુત્રી, મિત્રના ઘરે મિત્ર અને ગુરુના ઘરે શિષ્ય કોઈ પણ પ્રકારના આમંત્રણ વગર જઈ શકે. તો કે વાત તમારી સાચી, પણ અહીંયા વાત પિતા પુત્રની નથી, અહીંયા વાત છે વેરની, અને એટલા માટે તમારું કલ્યાણ નહીં થાય, તમે નહીં જાઓ. મહાદેવજીએ બહુ સમજાવ્યા, પણ સતી સમજ્યા નહીં. તો મહાદેવજીએ કીધું હોય સોઈ સો રામ રુચિ રાખા, જાઓ.
હવે તમારી જેવી ઈચ્છા. એક ગણને ભેગા મોકલ્યા 2-4 અને સતી આવ્યા. અને સતી આવ્યા છે આ દક્ષ મહારાજના યજ્ઞની અંદર. જેવો યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો એટલે પહેલા વહેલા જોયું અને જેવા યજ્ઞશાળામાં આવ્યા એટલે એના બાપે એને આવકારો ના આપ્યો. એટલે દુઃખ લાગ્યું કે મારો બાપ મને બોલાવતો નથી. જેવો યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો અને ઈશાન ખૂણામાં દ્રષ્ટિ કરી તો મહાદેવજીનું સ્થાપન ન જોયું. આહા, હવે ક્રોધ આવ્યો. કારણ કે યજ્ઞ અવશિષ્ટો રુદ્રભાગ. કોઈ પણ પ્રકારનો યજ્ઞ રુદ્રના સ્થાપન વગર ન થાય. કારણ કે યજ્ઞથી વધેલી તમામ વસ્તુઓ ઉપર અધિકાર રુદ્રનો હોય. યજ્ઞ અવશિષ્ટો રુદ્રભાગ આ શાસ્ત્ર કહે છે, યજ્ઞ મીમાંસા કહે છે, યજ્ઞ ધર્મ કહે છે. એટલે એના ધણીનું સ્થાપન ન જોયું. અને એ ઈશાન ખૂણામાં જ્યાં સુધી રુદ્રનું સ્થાપન ન થાય ત્યાં સુધી કોઈ પણ યજ્ઞની સફળતા જ ન મળે. એટલે હવે ક્રોધ આવ્યો કે મારું અપમાન તો હું સહન કરી જાઉં, પણ મારા પતિનું અપમાન હવે કઈ રીતે સહન કરવું? પાછા પણ ન જઈ શકે. કારણ કે મારા પતિએ મને ના પાડી હતી, મહાદેવજીએ મને ના પાડી હતી કે તમે નહીં જાઓ, અને છતાંય હું આવી એટલે હવે પાછું પણ ન જઈ શકાય. તો હવે શું કરવું? એ જ સમયે પોતાના જમણા પગના અંગૂઠામાંથી એક યોગાગ્નિ પ્રગટ કર્યો અને પોતાના શરીરને બાળીને ભસ્મ કર્યું. પણ બળતા બળતા માંગ્યું કે મને જેટલા જન્મ મળે એટલા જન્મમાં મને આ મહાદેવજી જ પતિ રૂપે પ્રાપ્ત થાય. સતીનું શરીર બળીને ભસ્મ થયું અને ઓલા ગણ હતા એ ગણ દોડતા દોડતા મહાદેવજી પાસે આવ્યા કે મહાદેવજી, સતીનો દેહોત્સર્ગ થયો, સતીનો દેહ બળીને ભસ્મ થઈ ગયો છે. હવે મહાદેવજીને ક્રોધ આવ્યો અને મહાદેવજીએ પોતાની જટા પચાવી અને એ જટામાંથી એક ગણ ઉત્પન્ન કર્યો જેનું નામ છે વીરભદ્ર. અને આ વીરભદ્રને આજ્ઞા કરી કે જાઓ આ દક્ષના તમામ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને મહાદેવજીનો ગણ એ વીરભદ્ર આવ્યો છે દક્ષ યજ્ઞની અંદર. એ જટા કટાહ સંભ્રમ બ્રહ્મન્નિનિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલલ્લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતસ્થલે ગલે વ્યલમ વ્યલાંબિતમ ભુજંગ તુંગ માલિકૌ ડમરવયં ચકાર ચંદ્ર તાંડવ તનોતુ ન શિવ શિવ તનોતુ ન શિવ શિવમ તનોતુ જૈન શૃંગ સમ વિશાલ જટા જોટ ચંદ્રવાલ ગંગ કિલ્ક રંગ નાલ વિમલ નીર ગાજે હે રોચન તે લાલ લાલ ચંદન શ્રી ગોરીમાલ કુમ કુમ સિંદુર ગુલાલ ભ્રુકુટી વરસાજે હે મુંડન કી ગંડમાલ વિસદ હરદે ગુસાલ ફટિક ભાલ રુદ્ર ભાલ હરદયાલ રાજે હે ડમ 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 ડમરુ વાજ નાદ વેણ સ્વર સુજાલ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે. વીરભદ્ર આવ્યો છે અને વીરભદ્રે આખા યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો છે. દક્ષનું માથું કાપી નાખ્યું અને યજ્ઞમાં હોમી દીધું. બ્રાહ્મણોને માર્યા છે, પુખાને માર્યા, ભૃગુ ઋષિને માર્યા કે જે તમારા ઈષ્ટદેવ મહાદેવજી છે અને તમે એને ન જાણી શક્યા અને આવા યજ્ઞ કરો છો. આ બધાને થોડી થોડી સજા આપી. પણ યજ્ઞ તો બંધ થઈ ગયો. પણ દેવતાઓએ મહાદેવજીને કીધું કે પ્રભુ તમે તો આશુતોષ છો. મહાદેવજીનું નામ શું છે? આશુતોષ. આશુ માને શીઘ્ર, તોષ માને સંતોષ આવી જાય. જે જલ્દીથી માની જાય એનું નામ મહાદેવજી. અને બધા દેવતાઓએ મહાદેવજીની સ્તુતિ કરી. જય શંકર પાર્વતી પતે મૃડ શંભો શશિખંડ મંડનમ મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સદાંબુધે. મહાદેવજીએ કીધું બોલો શું છે? તો કે આ યજ્ઞ બંદરીઓ આવું થોડું ચાલે, આ યજ્ઞને પૂર્ણ કરો. તો મહાદેવજી કીધું કે જાઓ, જે સામો મળે ને એનું માથું લઈ આવો. અને દેવતાઓ ગયા. એક અજ બકરો સામો મળ્યો, બકરાનું માથું લઈ આવ્યા, દક્ષને લગાવ્યું, દક્ષ સજીવન થયો અને યજ્ઞને પૂર્ણ કરાવ્યો છે. અને આ ચરિત્રનું ફલ એ છે વાલા કે ધર્મ ક્યારેય કોઈને નીચો બતાવવા માટે, કોઈની સાથે વેર લેવા માટે,
આપણી સંપત્તિની નુમાઈશ કરવા માટે, આના માટે ધર્મ ન થાય. ધર્મ તો કેવલ ને કેવલ જગતના કલ્યાણ માટે થાય, આત્મકલ્યાણ માટે થાય. આ ધર્મ છે. આ ધર્મ ચરિત્ર બતાવ્યું અને હવે અર્થ પ્રકરણ બતાવ્યું છે. અર્થ પ્રકરણની અંદર અત્યાર સુધી 3 દીકરીઓની કથા કીધી. કેટલી? આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓની કથા. હવે 2 દીકરાની કથા શરૂ થઈ. એમાં પહેલો દીકરો ઉત્તાનપાદ રાજા. અને આ ઉત્તાનપાદ રાજાને 2 રાણી છે, એક સુનીતિ અને એક સુરુચિ. એક સુરુચિના દીકરાનું નામ છે ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ છે ધ્રુવ. આપણે બધા જ મનુષ્ય જીવનની અંદર આ 2 અવસ્થામાં જીવીએ છીએ. એટલે બધાને 2 રાણી જ છે વાલા. એક સુનીતિ અને એક સુરુચિ. માણસને ગમે શું? રુચિ ગમે કે નીતિ? રુચિ. જેમાં આપણને મજા આવ્યા રાખે તો બધું સારું. આપણને મજા આવ્યા રાખે એવો ધર્મ થાય, આપણને મજા આવ્યા રાખે એવું સામેવાળા વર્તન કરે તો આપણને બધાને ગમે. પણ જરીક પણ આપણને તકલીફ થાય એવી કોઈ પણ વસ્તુ આવે એટલે સુરુચિ. એ રુચિનું ફલ શું છે? રુચિનું ફલ ઉત્તમ હોઈ શકે વાલા. રુચિના દીકરાનું નામ એટલા માટે ઉત્તમ છે. પણ નીતિના દીકરાનું નામ શું છે? ધ્રુવ. ધ્રુવતાનો મતલબ છે અડગ, અવિચલ, સ્થિર. આ ધ્રુવ છે. અને એટલા માટે આ 2 રાણીઓ છે. એમાં એક રાણી અણમાનીતી છે. કોણ? નીતિ. અને ગમે છે કોણ? રુચિ. એ રુચિનો દીકરો આ ઉત્તાનપાદ રાજાના ખોડામાં ઉત્તમ બેઠો છે, બગીચાની અંદર બેઠા છે. સુરુચિ નામની રાણી સામે બેઠી છે. સામેથી ધ્રુવજી આવ્યા અને ધ્રુવજી દોડતા આવ્યા અને દોડતા આવીને પોતાની પિતાની ગોદમાં બેસવા ગયા. એક વખત ઉત્તાનપાદ રાજાએ પોતાના હાથ પણ લંબાવ્યા, પણ ઓલી સુરુચિ નામની રાણીએ કીધું, ન વત્સહ, ના દીકરા, જો તારે તારા બાપની ગોદમાં બેસવું હોય તો તું આવી રીતે તો ન બેસી શકે, કારણ કે તું અણમાનીતીનો દીકરો છો. જો તારે તારી પિતાની ગોદમાં બેસવું હોય તો જા જંગલમાં અને તપ કર અને ભગવાનને પ્રસન્ન કર. જો ભગવાન તને મળી જાય તો એ ભગવાન પાસે તું વરદાન માંગ કે એ ભગવાન તને વરદાન આપે. અને વરદાન કેવું માંગ કે તને બીજો જન્મ મળે અને એ બીજો જન્મ તને મારા પેટેથી મળે તો તું તારા બાપની ગોદમાં બેસી શકે. પણ જ્યાં સુધી તું અણમાનીતી રાણીનો દીકરો છો ત્યાં સુધી તો તું તારા બાપની ગોદમાં નહીં જ બેસી શકે. એક નાનકડો 5 વર્ષનો દીકરો છે અને એ દીકરાને આટલી મોટી વાત સંભળાવી. એને મનમાં એમ થઈ ગયું કે આહા શું થયું. રડતો બિચારો એની માં પાસે આવ્યો કે માં, મને મારી માં આવું મેણું મારે છે, મને આવો શ્રાપ આપે છે કે મને એમ કહે કે જો તારે તારા બાપની ગોદમાં બેસવું હોય, તારા બાપના ખોડામાં બેસવું હોય તો જા તું જંગલમાં જા અને તપ કર અને ભગવાનને પ્રસન્ન કર અને મારા પેટે જન્મ લે. અને ત્યારે જુઓ આ ભારતની સતી નારી છે, જેનું સતીત્વ એવું બરકરાર છે, એવી સુનીતિ. એ માતા પોતાના દીકરાને કહે છે કે દીકરા, એ તારી માએ તને મેણું નથી માર્યું, તને શ્રાપ નથી દીધો, તને તો આશીર્વાદ આપ્યો છે. દીકરા, તું મારો દીકરો છો અને એને તને સાચી વાત કીધી છે. જા જંગલમાં અને ભગવાનનું ભજન કર, કારણ કે તું મારો દીકરો છો. તું આ લૌકિક પિતાની ગોદમાં બેસવા માટે તે જન્મ નથી લીધો, તે તો જગતના પિતાની ગોદમાં બેસવા માટે જન્મ લીધો. જા દીકરા, જંગલમાં જા. આ સુનીતિ માતાએ આવું જ્ઞાન આપ્યું અને એ 5 વર્ષનો દીકરો હાલતો થયો જંગલમાં તપ કરવા માટે. અને રસ્તામાં નારદજી મળ્યા. નારદજી મળે ને એટલે સમજી લેવાનું કન્ફર્મ ભગવાન મળ્યા. પણ નારદજી મળવા જોઈએ. આપણે નારદજીની વ્યાખ્યા બદલાવી નાખી. આપણે નારદજીને ઓળખતા જ નથી. એટલા માટે આપણે તો આપણા અત્યારના સમાજમાં લૌકિકમાં કોઈક બેની વૈચારે ઝઘડા કરાવે ને એટલે આપણે કહે નારદ વેડા કરતો નહીં હો. તો તમે નારદજીને સમજો છો શું? નારદજી કોણ છે? દેવર્ષિ નામ નારદ. ભગવાન વિભૂતિ યોગમાં કહે છે કે દેવર્ષિઓની અંદર હું નારદ છું. અને નારદજી એવી વાત છે વાલા કે નારદ મળે તો ભગવાન કન્ફર્મ મળે. આ સીધી વાત છે. ન આરદા ઇતિ નારદાહ. જેને દેવતાઓ અને દાનવો બધે જ સન્માન આપે, જેને બધા પ્રેમ કરે એ નારદ છે. तो नारद जी મળ્યા. नारद जी કીધું અરે भैया कहाँ जा रहे हो, तुम तो अभी बच्चा हो, बालक हो. तो ध्रुव जी कीधु हम जंगल में जा रहे हैं, हमको भगवान को पाना है,
हमें भगवान को खोजना है, भगवान को प्रसन्न करना है। नारद जी कीधु, नहीं बेटा अभी तो तुम छोटे हो, तो कि हमारी माँ ने हमको ऐसा कहो, चलो हम तुम्हारे संग आते हैं, हम तुम्हारे पिता को समझाएंगे, चलो पर तुम जंगल में मत जाओ। नारद जी परीक्षा करे छे। तो ध्रुव जी कीधु कि नहीं मैं तो जाऊंगा, मेरी माँ ने मुझे कहा है कि हे बेटा तू जगत पिता की गोद में बैठने के लिए पैदा हुआ है, और मैं जाऊंगा, मैं भगवान को प्रसन्न करूंगा, मैं भगवान को पाके ही वापस आऊंगा। नारद जी ने खबर पड़ी कि ध्रुव छे, ध्रुवतानो मतलब छे अडग, अविचल। એટલે નારદજીને થયું કે આ નક્કી ભગવાનને પ્રાપ્ત કરશે। ધ્રુવજીએ કીધું કે હમે ડરાવ નહીં, આપ તમે મને ડરાવો માં, અગર કુછ દેના ही चाहते हो तो हमारे गुरु बन जाओ। हो જ્યારે વ્યક્તિ ઉપર ભગવાન કૃપા કરે ને વાલા, હો આપણી ઉપર જ્યારે ભગવાન કૃપા કરે ને ત્યારે માની લેવું કે મારા ને તમારા જીવનમાં કોઈ સદગુરુને મોકલી દે, સમજી લેવાનું કે હવે ભગવાનની કૃપા થઈ ગઈ આપણી ઉપર। જ્યારે આપણા જીવનની અંદર કોઈ સત્પુરુષ આવી જાય, કોઈ બુદ્ધ પુરુષ આવી જાય, ત્યારે માનવાનું કે હવે ભગવાને મારીને તમારી ઉપર કૃપા કરી છે। ગુરુને ગોતવા ન જવા પડે વાલા, એ સામે ચાલીને આવે। અને એટલા માટે નારદજીને થયું કે આ ચોક્કસ ને ચોક્કસ ભગવાનને મેળવશે। ધ્રુવજીએ કીધું કે કંઈક મંત્ર આપો, અમાર પર કૃપા કરો, મને કંઈક આપો તમે। તો નારદજીએ કીધું કે સારી વાત છે, અને 12 અક્ષરનો દ્વાદશાક્ષર મંત્ર, 12 અક્ષરનો એક મંત્ર ધ્રુવજીને નારદજી આપ્યો। ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્ર આપ્યો અને કીધું પુણ્યમ મધુવનમ, જાઓ હે નારદ ધ્રુવજી તમે મધુવનમાં જાઓ। યમુનાયા તટમ સુચિ, જ્યાં યમુનાજીનું સાનિધ્ય છે, જ્યાં યમુનાજી બિરાજમાન છે। કારણ કે ભગવાન એક જ જગ્યાએ મળે, ક્યાં? ભક્તિના કિનારે। ભગવાન ક્યાં મળશે? તો કે જ્યાં ભક્તિ છે ત્યાં। અને મધુવનની અંદર યમુનાજી છે, અને યમુનાજી તો સાક્ષાત ભક્તિ સ્વરૂપા છે। અને એટલા માટે જાઓ તમે યમુનાજીના કિનારે, તમને ભગવાન ચોક્કસ મળશે। અને ધ્રુવજી આવ્યા, યમુનાજીના કિનારે આવ્યા, મધુવનની અંદર આવ્યા છે, 2 હાથ આકાશમાં જોડ્યા છે, 5 વર્ષનો નાનકડો બાળક છે, અને ભગવાનના ભજનની અંદર લાગ્યો છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય। ધ્રુવજી તપ કરે છે, અન્ન જલનો ત્યાગ કરી દીધો। પહેલા મહિને અન્ન છોડી દીધું, પહેલા મહિને અન્ન ખાય અને ભગવાનનું ભજન કરતા હતા। 1 મહિનો પૂરો થયો એટલે અન્નનો ત્યાગ કરી દીધો, કેવલ ને કેવલ ફલ ફ્રૂટ ફલાહાર, આ ફલાહાર ખાઈને ભગવાનનું ભજન કરે છે। 2 મહિના પૂરા થઈ ગયા, ફલ પણ ત્યાગ કરી દીધો, વેલા પાંદડા, આવા પાંદડા ને વેલા ખાય અને પોતાનો જીવન નિર્વાહ ચલાવે અને ભગવાનનું ભજન કરે છે। એ ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય। 3 મહિના પૂરા થઈ ગયા, વેલા પાંદડા ત્યાગ કરી દીધા, કેવલ ને કેવલ બદ્રિક બોરના ફળ ખાય અને ભગવાનનું ભજન કરે છે। 4 મહિના પૂરા થઈ ગયા, એ ફળનો પણ ત્યાગ કરી દીધો, કેવલ આખા દિવસમાં 2 વખત જલ પીવે અને એ જલ પી અને ભગવાનનું ભજન કરે છે। 5 મહિના પૂરા થઈ ગયા, એ જલ પણ બંધ કરી દીધું, કેવલ ને કેવલ શ્વાસ, કેવલ ને કેવલ હવા જે આવે પોતાના પ્રાણનો સંચાર કર્યો છે। 6 મહિના વયા ગયા, શ્વાસને પણ રોકી દીધો, પ્રાણાયામ કરી લીધો છે, પ્રાણનો આયામ।
એને નામ છે પ્રાણાયામ. પ્રાણનો આયામ કરી દીધો. બે હાથ આકાશમાં છે, બે પગ ઉપર ઊભા છે, બે પગના અંગૂઠા ઉપર ઊભા છે અને દિવ્ય ભજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6 મહિના પૂરા થઈ ગયા. માં લક્ષ્મીજીએ ભગવાનને જગાડ્યા છે કે હે નાથ જાગો. આ 5 વર્ષનું નાનકડું બાળક તમારા માટે 6 મહિના ત્યાં તપ કરે છે. તમને કરુણા નથી જાગતી, તમને દયા નથી આવતી મારા વાલા. જાગો, પ્રભુ એને દર્શન આપો, પ્રભુ એને દર્શન આપો. અને ભગવાન ઊભા થયા. સહસ્ર શિરેકા સહસ્રાક્ષ સહસ્રપાદ. 1000 હાથ, 1000 માથા, 1000 મસ્તકો. એની સાથે ભગવાન ઊભા થયા છે. લક્ષ્મીજી ભગવાનને કહે છે કે નાનકડું 5 વર્ષનું બાળક છે વાલા, અને તમે 1000 હાથ ને 1000 માથા લઈને જાશો, તમને જોઈને ડરી જશે. અને ત્યારે જગતનો નાથ, એ કરોડો બ્રહ્માંડના સ્વામી પરમાત્મા કહે છે કે હે દેવી, આ મારા ધ્રુવ જેવા જે ભક્તો છે, જે મારું આવું ભજન કરે છે, એને હું દર્શન દેવા નથી જાતો, પણ એના હું દર્શન કરવા માટે જાઉં. એટલા માટે 1000 આંખો લઈને જાઉં છું. બોલીએ હરિનારાયણ ભગવાન કી જય. ભગવાન મધુવનની અંદર પ્રગટ થયા અને ધ્રુવજીની બંને આંખો બંધ છે. હજી મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આનો જપ સતત ને સતત કરે છે. ભગવાનને થયું કે બેટા હું તારી સામે આવી ગયો, આંખો ખોલ. પણ ભગવાનને થયું હજી કેમ આંખો નથી ખોલતો? અંતઃકરણની અંદર રહેલું જે સ્વરૂપ છે એને ભગવાને તિરોધાન કર્યું અને એટલે તરત જ અંદર ગુંગળામણ થઈ અને આંખો ખોલી. અને જ્યાં આંખો ખોલી, સહસ્ર શીર્ષાહ, 1000 હાથ ને 1000 મસ્તક વાળા ભગવાન હરિ ધ્રુવજીની સામે ઊભા છે. ધ્રુવજીને સ્તુતિ કરવી છે, બોલવું છે, પણ કેમ બોલવું? કાંઈ છે નહીં, કાંઈ બોલતા આવડતું નથી. 5 વર્ષનો બાળક છે એટલે શું બોલવું? ભગવાનને થયું કે આને કાંઈક મારી સ્તુતિ કરવી છે, પણ બોલવું છે. તો ભગવાનના હાથની અંદર શંખ છે. શંખમ કપોલમ સ્પૃષ્ટમ. એ શંખ લઈ અને ભગવાને આ ધ્રુવજીના ગાલ ઉપર લગાવ્યો છે. શંખ એ વેદનું સ્વરૂપ છે. શંખ શેનું સ્વરૂપ છે? વેદનું. એટલા માટે આપણે મંદિરોની અંદર શંખનાદ કરીએ છીએ. શંખનાદનો મતલબ જ આ છે. શંખનાદનો મતલબ છે વેદ ધ્વનિ. ભગવાન વેદોથી જાગે છે, ભગવાન વેદથી પ્રસન્ન થાય છે, એટલા માટે શંખ વગાડીએ છીએ. તો ભગવાને જેવો શંખ લગાવ્યો અને ધ્રુવજીને વાણી આવી અને વાણીની સાથે જ ધ્રુવજીએ દિવ્ય સ્તુતિ ભગવાનની કરી. યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એકસ્ત્વમેવ ભગવન નિદ આત્મસત્યા માયાખ્યો ગુરુગણા મહદાદ્યશેષમ. હે ભગવાન, હે આદ્ય, હે જગતગુરુ, હે આદિ પુરુષ, હે વાણીના પતિ. ભગવાનને શું કીધા છે? વાણીના સ્વામી. આ જગતની વાણી તમારા કારણે પ્રગટ થયેલી છે પ્રભુ. જગતની તમામ પ્રકારની વાણીના દાતા તમે છો. એટલે મારા અંતઃકરણની અંદર જે સુષુપ્ત પ્રકારની વાણી હતી એ વાણીને પ્રગટ કરનાર હે પ્રભુ તમે છો. હું બહુ રાજી થઈ ગયો કે મને આપના દર્શન થયા. અને ભગવાને ધ્રુવજીને કીધું કે બેટા માંગ, તારે શું જોઈએ છે? અને ધ્રુવજીએ માંગ્યું પણ છે. ધ્રુવજીએ શું કીધું કે જે કોઈને પ્રાપ્ત ન થાય એવું અવિચલ પદ હે ભગવાન તમે મને આપી દો. અને ભગવાને તથાસ્તુ કીધું કે તથાસ્તુ જા, તું જે માગે છે એ તને મળશે. તથાસ્તુ કીધું અને તથાસ્તુ કહીને ભગવાન તો અંતર ધ્યાન થયા. પણ હવે ધ્રુવજીને સમજાણું કે આહા, મેં આ શું ભૂલ કરી નાખી. જગતનો નાથ ભગવાન મારી સામે હતા. ભગવાને મને ગોદમાં બેસાડ્યો, ભગવાને મને આટલો બધો પ્રેમ કર્યો, અને છતાંય મેં ભગવાન પાસે આવું તુચ્છ એક સામ્રાજ્ય માંગ્યું કે જે કોઈને ન પ્રાપ્ત થાય એવું અવિચલ સ્થાન મને મળે. આ સ્થાનને મારે શું કરવું હતું? પણ કાંઈ વાંધો નહીં. એને એટલા માટે આ ચોથા સ્કંદની અંદર આ છે અર્થ પ્રકરણ. આને શું કહેવાય? અર્થ પ્રકરણ.
જીવનનો અર્થ શું છે? તો કે જીવનનો અર્થ છે હરિ. અર્થો હિ હરિ એ વહી. જીવનનો સાચો અર્થ કેવલ ને કેવલ હરિ પરમાત્મા છે. મને ને તમને જે જીવન મળ્યું છે એ જીવનનું એક જ લક્ષ્ય છે, અને એ લક્ષ્ય છે ભગવાન હરિની પ્રાપ્તિ. એવું અર્થ પ્રકરણ આ ધ્રુવજીનું બતાવ્યું. અને એ ધ્રુવજીના વંશની અંદર કેટલા બધા આગળ પ્રતાપી રાજાઓ થયા, અને એ રાજાઓની અંદર સમય જતા એક સુંદર મજાના પૃથુ નામના રાજા થયા. અને એ પૃથુ રાજા કેવા છે? જેમણે આ પૃથ્વીને નવપલ્લવિત કરી છે. આ પૃથ્વીની અંદર ગયેલો જે કંઈ પણ રસકસ છે એ રસકસને પોતાના યજ્ઞો દ્વારા એ પૃથુ રાજાએ પુનઃ પ્રાપ્ત કરી છે. એટલા બધા યજ્ઞો કર્યા, અને એ યજ્ઞના પ્રતાપના ફલ સ્વરૂપે અષ્ટભુજા ધારણ કરી અને ભગવાન પ્રગટ થયા. બોલીએ અષ્ટભુજાજી ભગવાન કી. અને એ અષ્ટભુજાજીનું સ્વરૂપ, અને આ કયું છે? આ અષ્ટભુજાજીનું સ્વરૂપ આપણા વાર્તા સાહિત્યની અંદર વાર્તામાં આવે છે. પદ્મા રાવલ જે એના જે સેવ્ય પુરુષ હતા એ અષ્ટભુજાજી, જેનું જે સ્વરૂપ આજે વિરમગામમાં બિરાજે છે. વિરમગામમાં અષ્ટભુજાજી ઠાકોરજી બિરાજે છે, ચંદ્રમાજી જેવા જ લાગે. એ ત્યાં એ આ પૃથુ ભગવાનના યજ્ઞમાંથી પ્રગટ થયા એ પરમાત્મા. એ યજ્ઞની કથા બતાવી. એક પ્રાચીન બરી નામનો રાજા હતો. એ પ્રાચીન બરી નામનો રાજા યજ્ઞ કરે, અને બ્રાહ્મણોએ એને કીધું કે યજ્ઞની અંદર હિંસક પશુઓનો હોમ કરવાનો. હવે હિંસક પશુઓ એટલે કયા? તો આ પકડીને હિંસક પશુઓનો હોમ કરવા માંડ્યો. પછી બ્રાહ્મણોએ ઋષિમુનિઓએ સમજાવ્યું કે આ હિંસક પશુ નહીં, આપણી અંદર રહે એ હિંસક. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આ બધા હિંસક પશુઓનું હોમ યજ્ઞમાં કરવાનો છે વાલા. એ યજ્ઞની ફલશ્રુતિ છે, ઓલા પશુ નહીં, બીજા બલિ નહીં. એ સમજાવ્યું. પ્રાચીન બલિના યજ્ઞને સંપન્ન કરાવ્યો છે. મેં વચ્ચે બીજે દિવસે કીધું હતું પુરંજનની કથા, એ ચોથા સ્કંદના કામ પ્રકરણની કથા, એ પુરંજન રાજાની કથા કીધી, અને અંતે રુદ્રગીતની કથા કીધી કે દક્ષિણા 60 દીકરાઓને 60,000 દીકરાઓને રુદ્રગીતની કથા સંભળાવી છે. અને એ બધાએ સંન્યાસ્ત જીવન ગ્રહણ કર્યું. અને દક્ષ મહારાજે નારદજીને શ્રાપ આપ્યો કે જાઓ તમે એક જગ્યાએ ક્યાંય સ્થિર નહીં રહી શકો. શ્રાપ દીધો. ચોથો સ્કંદ વિરામ થયો, અને પંચમ સ્કંદ સ્થિતિર વૈકુંઠ વિજય સ્થાન લીલા. અને એ સ્થાન લીલાની અંદર પહેલું પ્રકરણ છે પ્રિયવતો મહાભાગવતો આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ. આ પ્રિયવત રાજા એવા રાજા છે. આપણે જે અત્યારે આ પૃથ્વીનું વિભાજન છે ને, આ પૃથ્વી અખંડ હતી. આ પૃથ્વી કેવી હતી? અખંડ. એ પૃથ્વીનું વિભાજન આ પ્રિયવત રાજાએ કર્યું છે. આ પ્રિયવત રાજા દ્વારા એક દ્વીપોનું વિભાજન થયું. આ પ્રિયવત રાજાએ બધા અલગ અલગ દ્વીપો બનાવ્યા. જંબુ, શાલ્મલી, કૃશ, ક્રોંચ, પ્લક્ષ, આ બધા દ્વીપો. એ દ્વીપો અલગ અલગ થયા. એ દ્વીપને આપણે અત્યારે ખંડ કહીએ છીએ. અત્યારના યુગમાં આપણે એને ખંડ કહીએ છીએ. એશિયા, અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આ બધા જે ખંડમાં વિભાજન છે ને, કે ભાઈ આવડો આ એશિયા ખંડ છે, આ અમેરિકા ખંડ છે, આ બધા ખંડને એ સમયમાં દ્વીપ કહેવાતા. કૃશ, ક્રોંચ, પ્લક્ષ, આ બધા. મેં પહેલે દિવસે ક્યારે કીધું હતું? કાલે જ કીધું હતું ને. આપણે કયા દ્વીપમાં છીએ? જંબુ દ્વીપ. કયો દ્વીપ છે? જંબુ. આપણા આ દ્વીપનું નામ જંબુ દ્વીપ છે. એને જેને આપણે એશિયા ખંડ કહીએ છીએ અત્યારે. આ આપણી સ્થાન છે. એ પ્રિયવત રાજા જેમણે આટલું બધું આ પૃથ્વીનું વિભાજન કર્યું. સપ્ત સમુદ્ર છે. આપણી પાસે 7 સમુદ્ર છે. અને એ બધા જ સમુદ્ર તમે હેમાદ્રી શાંતિથી વાંચો તો એમાં આવે કેટલા સમુદ્ર છે. પયઃ એટલે દૂધનો સમુદ્ર છે. ઇક્ષુ શેરડીના રસ જેવો મીઠો, મધનો એનો સમુદ્ર છે. ઇક્ષુ રસઃ એનો સમુદ્ર છે. હવા. એ તો સમુદ્રનું પાતાળ માપી ન શકાય વાલા. અને સમુદ્રની પહોળાઈ, ચોરસાઈ એ પણ માપી ન શકાય. સમુદ્રને એમ કહે છે, આપણે એનો અનુભવ નથી કર્યો, પણ સમુદ્રમાં એક જગ્યાએ તમે એકદમ ઊંડા વચમાં વયા જાવ ને એટલે એકદમ સ્થિર બની જાય છે સમુદ્ર. કેવો બની જાય છે? એકદમ સ્થિર. અને ત્યાં એકદમ મીઠું પાણી છે. આ કયો છે? ઇક્ષુ રસઃ.
આવા સમુદ્રો થયા. આ પ્રિયવત રાજાએ સુંદર મજાની આ પૃથ્વીનું વિભાજન કર્યું. એ પ્રિયવત રાજાને ત્યાં આગ્નિદ્ર નામના રાજા થયા. એ આગ્નિદ્રને ત્યાં વૃષભદેવજી થયા. અને એ વૃષભદેવજી બીજા કોઈ નહીં પણ આ જૈન લોકોના પ્રથમ તીર્થંકર એ વૃષભદેવજી. નાયમ દેહો દેહ ભાજામ કાષ્ટાન કર્માન વિદભુજાયામ. જે કર્મમાં માનતા નથી, જે એવું માને છે કે કોઈ પણ પ્રકારનું કર્મ કરવાથી કર્મના બંધન લાગે છે અને જેના કારણે અકર્મી રહેવું, નિષ્કર્મી રહેવું તો કર્મનું બંધન ન લાગે, આવું માને છે. જેના કારણે એ કાંઈ કરતા નથી અને છતાં પણ એ પરમહંસ છે. એ વૃષભદેવજીની કથા કથી. એ વૃષભદેવજીને ત્યાં ભરતજીનો જન્મ થયો અને એ ભરતજીને 100 દીકરા થયા. અને ભરતજી પણ ગંડકી નદીના કિનારે તપ કરવા માટે આવ્યા છે અને સુંદર મજાનું તપ કરે છે. અને એ તપની અંદર એક વખત મધ્યાહનના સમયે ગંડકી નદીના કિનારે મધ્યાહનના સમયે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા છે. અને એ જ સમયે એક સગર્ભા હરણી જલ પીવા માટે આવી અને પાછળ એક સિંહે જબરજસ્ત ત્રાળ લગાવી અને એ હરણીએ પોતાનો પ્રાણ બચાવવા માટે છલાંગ લગાવી. અને જેવી છલાંગ લગાવી એટલે એનો ગર્ભ સ્રવી ગયો અને હરણી પેલે પાર ગઈ એની સાથે જ એના પ્રાણ પણ નીકળી ગયા. આ બચ્ચું જે તાજું જન્મેલું બચ્ચું છે એ પ્રાણીમાં તણાવા માંડ્યું. અને ભરતજીએ આ બધું જોયું અને ભરતજીએ જેવું જોયું એટલે દયા ધર્મ કો મૂલ હૈ. દયા એ ધર્મનું મૂળ છે. મનુષ્ય માત્રમાં દયા હોવી જોઈએ. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય કે આપણી અંદર કરુણા હોવી જોઈએ. અને ભરતજી આ જોયું એટલે તરત જ દોડ્યા અને દોડતા દોડતા ઓલા બચ્ચાને બચાવ્યું. પણ જેવું બચ્ચાને જલમાંથી ઉપાડ્યું અને ઉપાડતાની સાથે જ ભરતજીના મનમાં અહંકારે જન્મ લઈ લીધો. અને ભરતજીએ બચ્ચાને બચાવતાની સાથે જ કીધું કે જો હું ન હોત તો આ બચ્ચું ચોક્કસ મરી જાય. આ હું હતો એટલે આ બચ્ચું બચ્યું. હવે આપણે પણ આવું જ માનીએ કે હું હતો એટલે આ થયું, જો હું ન હોત તો આ ન થાત. વાલા કરવા વાળા આપણે ક્યાં છે? જેને જન્મ દીધો છે એ જ એનું રક્ષણ કરત. જન્મ કોણે આપ્યો? તો કે ભગવાને. તો ભગવાને જ એનું રક્ષણ કરત. અને ભગવાને જ વાલા એના ભરતજીને એ વિચાર ના આવ્યો કે મારા મનની અંદર આને બચાવવાનો વિચાર ઉત્પન્ન કરનાર એ પરમાત્મા છે, મને આ સદબુદ્ધિ આપનાર એ ભગવાન છે, જેના કારણે મેં આ બાળકને બચાવ્યું છે. આપણે એવું કેમ નથી માનતા કે વાલા મેં કથા કરી, મેં નથી કરી, કારણ કે મારા મનની અંદર ભગવાને આવા સદવિચાર આપ્યા છે એટલા માટે મારાથી આ થયું છે, નહીતર મારાથી આ થાય જ નહીં. અહંકારને ક્યારેય આપણી અંદર જન્મ જ ન લેવા દેવો વાલા. એ અહંકારનું બીજ જ માણસને હેરાન કરે છે વાલા. હું હતો એટલે આવું થયું, મારા દ્વારા આવું થયું, આ બધી વસ્તુ જ માણસને તકલીફદાયક છે. અને એ અહંકારનું બીજ જાગ્યું એટલે હવે ભજન ધીમે ધીમે છૂટવા માંડ્યું અને આસક્તિ લાગી. કેમાં આસક્તિ લાગી? આ હરણના બચ્ચામાં. હવે એ હરણના બચ્ચાને ખવડાવે, પીવડાવે, લાલન પાલન કરે, એમાં એવી આસક્તિ લાગી ગઈ કે ભજન છૂટી ગયું. અને ભજન છૂટ્યું હવે તો હરણના બચ્ચા એ પ્રેમ થઈ ગયો, પણ એ તો પશુ છે વાલા. એ કેટલોક ટાઈમ રહીએ, થોડુંક મોટું થઈ ગયું, આશ્રમ છોડીને ભાગી ગયું અને ભરતજીનો જીવ રહી ગયો હરણમાં. આ બચ્ચાનું શું થશે? આ બચ્ચાનું શું થશે? આ બચ્ચાનું શું થશે? અને એ જ સમયે અંતકાલે ચ સ્મરન મુક્ત્વા ત્યજેતન કલેવરમ. આ અંતકાલે જેમાં એની રુચિ હતી, હરણનું બચ્ચું કરતા હતા, એનો અંત સમય આવી ગયો, બીજો જન્મ હરણનો મળ્યો. ધ્યાન રાખજો પેલા જીજી વિશા છેલ્લે ન રહેવી જોઈએ. બધું છોડી દેવાનું. એક સમય આવે ને એટલે બધી વસ્તુઓનો ત્યાગ કરી દેવો. જેમ થવું એમ થાય. નકર જ્યાં મન અટકી જાય ને વાલા એ જ હાલત થાય. આ શાસ્ત્ર કે હું નથી કહેતો. તો આ બીજો જન્મ હરણનો મળ્યો, પણ પેલા જન્મનું આટલું મોટું તપ એ બધું યાદ છે. બીજા જન્મમાં હરણભાઈના વિચાર કર્યો કે હવે કોઈની સામે વાત જ નથી કરવી, બોલવું જ નથી. જો બોલીએ તો કર્મનું બંધન લાગશે, વરી પાછા કર્મના બંધનમાં ફસાશું. એટલે કોઈની જોડે વાત ન કરે, એકલા રહીએ. એ હરણનું શરીર પણ પડી ગયું. વરી એક જન્મ મળ્યો, આંગીરા બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો.
અને પાછું દેવયોગે નામ પડ્યું ભરત. પણ હજી પેલા બે જન્મ યાદ છે અને બે જન્મનું તપ પણ ભેગું છે. એટલે મનમાં વિચાર કર્યો કે કોઈની જોડે વાત જ નથી કરવી ને, વાત કરીએ તો તકલીફ ને, તો કર્મનું બંધન લાગે ને, તો પાછા ફસાયા. પુનરપી જનનમ પુનરપી મનનમ જનની જઠરે શયનમ. હવે કાંઈ કરવું જ નથી, કોઈ અરે વાત નથી કરવી, કાંઈ કરવું નથી. ન બોલે તો 6 મહિના સુધી ન બોલે, ખાવા બેસે તો ખાઈ નહીં, તો 6 મહિના સુધી ખાઈ નહીં, અને જો ભોજન કરવા બેસે તો 6 મહિનાનું એકાયરે ખાય. આવી ચેષ્ટાઓ કરે બધી. એટલે નામ પડી ગયું જડ ભરત. કેવું નામ પડ્યું? જડ ભરત. એના ભાઈઓ એને ખેતરમાં મોકલે કે જા ભાઈ, આપણે અત્યારે વાવણી કરીને આવ્યા છે, આ પાકનું ધ્યાન રાખજે, આ પક્ષીઓ એને ખાઈ ન જાય. તો આ બોલાવીને ખવડાવી દે. રામજી કી ચિડિયા રામજી કાખે, ખાવો ચિડિયા ભર ભર. પોતાને બોલાવીને ખવડાવે. ઓલા બધાને એમ થયું કે ભાઈ અમે તારાથી થાકી ગયા, હવે તું તારા રસ્તે ને અમે અમારા રસ્તે. ભરતજી કે આપણે એટલું જ જોઈએ છીએ, તમે કાઢી મૂકો એટલું જ જોઈએ છે. એ ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. કાંઈ વાંધો નહીં, આ બધી પરોજણમાંથી જ આપણે છૂટવું છે. ભરતજી તો હાલી નીકળ્યા કે કાંઈ વાંધો નહીં, આપણે એટલું. એ રામ રાખે એમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. જેને કોઈ પરવા નથી હો, હાલી નીકળ્યા કે આપણે એમાં શું ચિંતા વાલા. જેવો સમય હોય ને પણ મોજમાં રહેવું. કોઈ દિન લાડુ, કોઈ દિન પેડા, કોઈ દિન લાડુ, કોઈ દિન પેડા, કોઈ દિન લાડુ, કોઈ દિન પેડા, કોઈ દિન લાડુ, કોઈ દિન પેડા. કોઈ દિન ફાકમ ફાકા ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન ફાકમ ફાકા ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ. રામ રાખે એમ રહીએ મારા વાલા. મારો નાથ જે અવસ્થામાં જેમ રાખે એમ મોજ કરો. કોઈ દિન લાડુ, કોઈ દિન પેડા, કોઈ દિન ફાકમ ફાકા. જે સમયે જે મળે તે આ ઈશ્વરની કૃપા છે. મારો નાથ મારી ઉપર કૃપા કરે છે. આ ભરતજીનું જીવન છે. ભરતજી હાલી નીકળ્યા અને એવામાં ઓલો રહુગણ નામનો રાજા કપિલ ભગવાન પાસે જ્ઞાન લેવા જાય છે. પાલખી ઉપાડવામાં એક જણો થાકી ગયો, ભરતજીને જોડી દીધા. ઓલમસ્ત શરીર છે, જનો એકદમ કાળી પડી ગઈ, પણ મુખમંડલ ઉપર અદ્ભુત તેજ છે, અવધૂત જેવા લાગે છે. ભરતજી ઉપાડતા જાય છે, પણ ભરતજી તો નીચે, ભરતજીની દ્રષ્ટિ નીચે છે. કેમ? કારણ કે હવે સતત ને સતત એવું વિચારે છે કે કોઈ પણ પ્રકારનો કર્મનો દોષ ન લાગવો જોઈએ. જો કાંઈ કીડું મકોડું પગેઠે આવી ગયું તો હિંસા થઈ જાય અને વળી પાછા કર્મના બદલા ભોગવવા પડશે. તો ભરતજી નીચે ચાલે, જેવું કાંઈક કીડું મકોડું આવે ઠેકડો મારે. હવે ઓલું પાલખીનો દંડો ઓલાને 2-3 વખત લાગ્યો, પાલખી ઊભી રખાવી. નીચે ઉતરો રહુગણ રાજા. હે મૂર્ખ, તને ખબર નથી પડતી હું રાજા છું, હું તને મૃત્યુદંડ આપું. આવું અલમસ્ત શરીર છે, તને કાંઈ ભાર લાગે છે મારો ઉપાડવાનો? આ શરીર તો આટલું બધું રાખ્યું તો શેનો આટલો બધો તું આળસુ થાસ? તને કાંઈ વજન લાગે? તને કાંઈ ભાર લાગે? હું તને મૃત્યુદંડ આપીશ. ભરતજી મનમાં વિચાર કરે છે. 2 જન્મ વયા ગયા, બોલ્યો નથી કાંઈ. અને આ માણસ જ્ઞાન લેવા માટે જાય છે, અહંકારના ઘોડે બેસીને જાય છે. હવે બોલવું પડશે. અને ભરતજી બોલ્યા છે, નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક. શ્રીમદ ભગવદ્ ગીતા. એ જ વસ્તુ ભરતજી રાજા રહુગણને સમજાવે છે કે હે રાજન, તું ક્યારનો મને એમ કે હું તને મૃત્યુદંડ આપીશ, હું તને મૃત્યુદંડ આપીશ. તું કોને મારવાનો? આત્મા તો અજર અને અમર છે વાલા.
આત્માને કોઈ બાળી ન શકે, આત્માને કોઈ ભીંજાવી ન શકે, આત્માને કોઈ મારી ન શકે. આત્મા મિત્ર નથી, આત્મા દાસ નથી, આત્મા રાજા નથી, આત્મા પ્રજા નથી. આત્મા તો અજર અને અમર છે. તું કેને સજા દેવાનો? હા ચોક્કસ, તું આ મારા શરીરને જરૂર મારી શકે, પણ મારા આત્માને ન મારી શકે. અને શરીર એ આત્મા નથી વાલા.